સૌથી ભાષા હોય તો ગુજરાતી. તમે ઇંગ્લિશ શીખી આવો, બીજી ગમે ભાષા બધી શીખી, ગુજરાતી છે ને તળપદી ભાષા, એ શીખવી બહુ વહમી. દ્વારકાધીશ અને બધાને જય મુરલીધર. સ્વાગત છે આપણે લોગમાં. દાદા ટાઈમ પછી આપણે લોગ બનાવીએ. એનું કારણ છે કે હમણાં લોગ ન બનાવે. શું કામ? હમણાં છે ને હું તુબાકો ખાઈ ગયો છું. તુબાકો એટલે લોગ બનાવવો હોય પણ કેમ બનાવો? વાડીએ જવાનું મેળા ધીમે ધીમે હાલ્યો, વાડીએ મન પી ગયો. અને મેન પ્રોબ્લેમ શું થાય ખબર? ગાડી નથી હાલતી. કેવી રીતે પડ્યો, શું થયું તું, હું તમને બધું કહે. ગાડીનું હાલે તો શું થાય? ગાડીમાં લીવર દે 1 લીટર દે ને એ હાથ દુખે, પગ એની રીતે રહી જ ગયો. મને મેં દુઃખ જોવાર એમ કે હાથને પગ બે લોકો ભાંગી ગયા છે, પણ કાંઈ વાંધો ન આવ્યો. પણ મૂંઢકા બહુ લઈ ગયા. સોલાનો તો હરખી રીતે અમે વાત જવા ગયો. એટલે અમે લોકો નતો ધીમે ધીમે હાલ્યા પણ વાડીએ આપણે પૂગી ગયા છે. નકર લોક તો આપણે બનાવવું જ હોય. અહીં પૂગ્યા નિરાયતે હું કહું લોક બનાવી. અને મને બીક હતી છે ને કે જોવા એમ હાથ પગ કારણ કે મારા 2 હાથ ભાંગેલા. આની કોઈ હાથ ભાંગેલ છે ને આ હાથે ભાંગેલો છે. ના નહોતો 2 હાથ ભાંગેલ. કાંઈ ભાંગેલ વસ્તુ ભાવ હોય ને એટલે એમ કે ખાય કે ભાંગી જાય, પણ વાંધો ન આવ્યો. કેમ બેસે ને મને નથી ખબર, કારણ કે હાથ પગ ભાંગી જ જાય એવી રીતનું પડ્યો હતો. પડ્યો એટલે વાત જવા જોઈએ. હજી મારા પપ્પાને મને જે હાલા કર્યા મારો વારો આવી જાય તો બસી ગયો. અમુક છે ને પડું તો ઓછો જ, ગાડીમાં ઓછો પણ કંઈ નક્કી ન હોય. પડી તો ખરી પણ કાંઈ ઠેકડો મારી જાય, આમાં ઠેકડો જ ન મારે એવી રીતે પડ્યો. ઝાઝા ટાઈમ પછી એવું થયું. અને આપણે અટાણ વાડી આવ્યા છે મસ્ત એની મજા કરી. લીલાડો ઉપો છે અને આપણે સોયાબીનનો હવે કાંઠો થઈ ગયો છે. હવે ઘઉંનું વાવેતરને કરવું છે. એટલે બન્યા રહ્યો હવે લોગમાં જઈએ. આપણે પછી વાત કરું તમને, મસ્તીની વાત કરવી છે. તમને વાત કરતો હતો કે આપણે એક વાત કહેવાનું, હું ગુજરાતમાં કેનું ટ્રેન્ડ હાલે તમને ખબર? એક મૂવી આવ્યું છે ખબર આપણે, લાલો કૃષ્ણ સદા સાહિત્ય. અરે પણ એ મૂવી ઉપડ્યું છે વાત જવા દો. પહેલાં દિવાળી ઉપર એ રિલીઝ થયું ને તો એના શો જ નહોતા. હાવ એટલે હાવ ઓછું હાલતું જ નહીં. અટાણે બોલિવૂડને પછાડી દીધું. એ ફિલ્મ બનેલું છે અમારા જુનાગઢ, અમારો તો જિલ્લો થાય 5 છે 15 કિલોમીટર થાય. જુનાગઢ ગિરનારમાં દામોકુંડમાં એ લગભગ શૂટિંગ ત્યાં થયું, થોડુંક શૂટિંગ લગભગ દ્વારકા બાજુ થયું. પણ એ મૂવી બનાવ્યું છે એમ કહે છે કે એમાં બાકી નથી, એવું જોરદાર. અટાણે તો ટિકિટો નથી ચડતી. હવે તો ગુજરાતમાં તો બધે હાઉસફુલ છે, પણ કારણ મુંબઈ દિલ્હી ને હાઉસફુલ. એના બદલે બીજી 20 કન્ટ્રી એટલે બીજા 20 દેશોમાં એને રિલીઝ કરવામાં આવ્યું. મૂવી કેવું બનાવ્યું? જોરદાર બનાવ્યું. અને બોલિવૂડમાં મૂવી છે ને ટાણે હાલે છે 2-3 મૂવી, એ એનું કાંઈ નથી આવતું. એના કરતાં એટલે લાલો બધા કયું મૂવી જોવા કે લાલો મૂવી જોવા જાઉં. કારણ કે જો એ હાવ એટલે હાવ ઓછા કોસ્ટમાં પડ્યું છે, હાવ ઓછા પૈસામાં. કે બોલિવૂડવાળાના એક્ટરમાં જે પોતાની આખી ફી લે ને ફિલ્મ કરવાની, એટલી ફિલ્મ કે 50 લાખમાં કે 60 લાખમાં એ ફિલ્મ આખું બની ગયું છે. અને અટાણે લગભગ 52-53 કરોડે પૂગી ગયું છે. મૂવી જોરદાર મૂક્યું છે. આ મૂવી જોરદાર. હું છે ને 2010માં મૂવી જોવા ગયો હતો. પછી મૂવી જોવા ગયો હતો કારણ કે એ મૂવી આ બાહુબલી 2 એવા કંઈ ફિલ્મ હોય. બાહુબલીમાં એક સીન તો મને કારસ ચડે. હું જોતો હોઉં ને કંઈ એક જોયું હતું, શિવલિંગ ઉપાડી દે, હાવ ખોટીને હાલી જ નીકળ્યા મૂવી. હવે બાહુબલી 2 બનાવે છે, પુષ્પા ઝુકેગાને, હાવ ખોટીને મૂવી જોવા જ ન જવાય. એ એક એક્ટરની જેટલી ફી છે ને એટલા બધા આખી આ મૂવી બની ગયું છે. એટલે લાલો મૂવી જોવા છે ને તો જવું જ છે, જોરદાર. એમાં ઘટેની ટિકિટ મળશે. એટલે ઘણા તો હાઉસફુલ છે, 500 છે ને ટિકિટ ફૂલ છે. બીજા કેનેડા છે, ન્યૂઝીલેન્ડ છે, લંડન, બધે એના લાલનો મૂવી ચાલે. અને એ ગિરનાર એટલે અમારે આપણે કહે છે કે આપણે હિમાલય કરતાં જૂનો પર્વત છે. અને ત્યાં શૂટિંગ કરવામાં આવે નથી. એની પાસે કેમેરા સાદું બધું સાદું વસ્તુ હતું. એ મૂવી છે જ એવું કે જોરદાર ઉપડ્યું છે. અને હવે તો આપણે ગુજરાતી ભાષા આપણે તો સમજી શકીએ. હિન્દી ભાષાવાળા છે ને એક દિલ્હીથી એક ભાઈનું ઇન્ટરવ્યૂ આવતું હતું. એ દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. ત્યાં દિલ્હીમાં ટિકિટ ન મળ્યો, મુંબઈ જોવા આવ્યો. એ વાત કરતો હતો કે લાલુ, મને ગુજરાતી ભાષા નથી આવડતી, પણ એ લાલુ મૂવી જોઈને એમ થયું કે લાલુ મૂવી જોવી જ જોઈએ. કે ગુજરાતીમાં ઉતાર્યું છે લાલુ મૂવી, કે જોવી જોઈએ. કે હિન્દી ભાષા વખાણમાં માંડ્યા એટલે કે જેવું થયું તો મૂવી નહીં બનાવ્યું. એટલે જોરદાર મૂવી બનાવ્યું છે લાલો કૃષ્ણ સદા સાહિત્ય. વાહ નામ એવું છે ને, કૃષ્ણ સદા સાહિત્ય. એટલે એ ફૂલી ફિલ્મ ઉપડી જ જાય. એમાં એક છોકરાની રિલે કંઈક આવે છે કે એને પોતે જિંદગીથી આવે એને કંટાળી ગયું. પછી એની મૂવી જોઈ ને એને જીવન જોવાની કળા કંઈક જોવા મળે. આવું ફિલ્મ મસ્ત જોવા મળે. બોલિવૂડમાં કેવું હોય કે પાર્ટીનું એવું હાઈલા રાખતું. હમણાં કંઈક બોલું કયો હાલે કંતારા, એવું કંઈક હાલે. એ કંતારા કંઈ મૂવી હોય હાલી નીકળ્યા 40 ને મૂવી જોવા જતા જ નહીં. ગુજરાતીને સપોર્ટ કરો. ગુજરાતી મૂવી આ કાયદેસરની મૂવી છે, જોરદાર. એમાં કંઈ ઘટે નહીં.
એ જ કહેતો હતો કે ભાઈ મૂવી જોવી તો ગુજરાતી ભાષા છે ને અઘરામાં અઘરી ભાષા હોય તો ગુજરાતી, તમે ઇંગ્લિશ શીખી આવો, બીજી ગમે એ ભાષા બધી શીખી આવો, પણ ગુજરાતી છે ને તળપદી ભાષા એ શીખવી ને બહુ વહમી. એટલે અમે તો ગુજરાતી રહીએ એટલે અમને તો ગુજરાતી બોલતા આવડે, પણ હિન્દી ભાષા જે ગુજરાતી ભાષા બોલ શીખવી હોય ને બહુ અઘરામાં અઘરી ભાષા હોય ને શીખવા તો ગુજરાતી ભાષા. એટલે એ હિન્દીવાળા જે જોવા જતા હોય તો કંઈક હશે ને મૂવીમાં. હજી કંઈક નવું હમણાં દે દે પ્યાર દે 2 સિક્વલ 2 બનાવી રાખી. એ આજે એવા ફિલ્મમાં કાંઈ કરે ફિલ્મ આ એક બનાવે અક્ષય કુમાર, એ કેવી રીતનું મૂવી બનાવે, એ પોતે આખી કહાની ઉપર કેસરી બનાવી આખી કહાની ઉપર ફિલ્મ બનાવ્યું છે. પછી આ બેબી ફિલ્મ છે ને એ કહાની ઉપર છે. પછી જોલી LLB બને કહાની સિવાય મૂવી બનાવતા જ નથી. અને એ છે ને એ મૂવી બને જોરદાર બને, બાકી તો હાલી જ નીકળે. દબંગ 1 દબંગ 2 દબંગ 3 હા હાલી જ નીકળે. પબ્લિકને જે જોઈએ એમ ગઈમાં જ રાખે. એટલે લાલો મૂવી જોવા જાજો, જોરદાર મૂવી છે, તમે ઘટે નહીં. અને હિન્દી એ વખાણ્યું છે એટલે કાંઈ ઘટે નહીં. હિન્દીવાળાથી અહીં જોવા આવતા હોય ટિકિટ ન મળતી હોય, મુંબઈ સુધી આવતા હોય, દિલ્હીથી કે જેવું તેવું તો મૂવી ન હોય. એટલે લાલો મૂવી ફરજિયાત જોવા જાજો. હજી તો હાલ તો કોઈ હાલવું જ જોઈએ. મલ્હાર ઠાકોરે પણ કીધું, એ પોતે એક્ટર છે ગુજરાતી, એ કે લાલો મૂવી જોવા જાવજો, એ કે લાલો મૂવી જોયો, લાલો મૂવી ન થાય કે એક વખત જોયા જેવું ફિલ્મ છે જોરદાર. મલ્હાર ઠાકોર એક્ટર છે ગુજરાતી, જે આ છેલ્લો દિવસમાં આવતો. જોરદાર મૂવી છે લાલો મૂવી જોવા જોરદાર. આપણે આ વાત કરવાની હતી, બાકી તો મેં તમને કીધું છે હમણાં વિડીયો ઉતારતો નથી. એનું કારણ છે કે મારા હાથને આ દુખે, પગમાં બેમાં લાગેલું છે, એટલે હું ગાડી નથી આવતો, એટલે વિડીયો ઉતારવાનો નથી. અને નવરો બનતો આપણે એઆઈને વિડીયો શોર્ટ વિડીયો આવતા એઆઈને વિડીયો બનાવું છું. હવે જોરદાર મૂવી છે ગુજરાતી. હિન્દી ભાષા જોવા જતા હોય તો આપણે જોરદાર જવું જોઈએ. કાલે આવતું હતું ટેમ્પામાં બેસીને કંઈક 36 મેટાડોર બંધવીને રાતે મૂવી જોવા ગયા હતા. બધા જોઈ શકે, નાના છોકરા મોટા બધા માટે જોવા લાયક છે. પ્રણવ જોશીનું જોરદાર કામ છે. અને ખંભાળિયા અમારી બાજુના જ બધા છે એના એક્ટરો બધા ડાયરેક્ટરો. એટલે વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવો નંબર. બાય.